નમસ્કાર. જેમ આપણે પૈસા માટે બેંકમાં રોકાણ કરીએ છીએ એવી જ રીતે શું આપણે આપણા મગજ માટે રોકાણ કરી શકીએ? જી હા, ચોક્કસ કરી શકીએ. આજે આપણે એવી જ એક બ્રેન બેંક વિશે વાત કરીશું જેમાં રોજ માત્ર 7 મિનિટની ડિપોઝિટ કરીને તમે તમારા મગજને સ્વસ્થ રાખી શકો છો. તો સવાલ એ છે કે આપણી આ બ્રેન બેંકનું બેલેન્સ કેવું છે, પૂરતું છે કે નહીં? ચાલો ને અત્યારે જ એક નાનકડો ટેસ્ટ કરીને ચેક કરી લઈએ. ઓકે, તો તૈયાર છો? ચાલો મારી સાથે કરો. સીધા ઊભા રહો, આંખો બંધ અને હવે ધીમેથી એક પગ ઊંચો કરો. બસ 10 સેકન્ડ સુધી બેલેન્સ રાખવાની કોશિશ કરવાની છે. જો પગ ડગમગવા લાગે કે 5 સેકન્ડ પણ ઊભા ન રહી શકો તો એનો મતલબ કે આપણી બ્રેન બેંકને થોડી ડિપોઝિટની જરૂર છે. પણ ચિંતાની કોઈ વાત નથી. આજે આપણે સાથે મળીને બેલેન્સ વધારવાના જ છીએ. હમણાંની જ વાત છે. એક 70 વર્ષના રિટાયર્ડ બેંક મેનેજર મળવા આવ્યા. એ કહે કે હવે નાની નાની વાતો ભૂલી જવાય છે અને ચાલું છું ને તો બેલેન્સ પણ નથી રહેતું. એમના દીકરીએ જે વાત કહીને એ ખરેખર વિચારવા જેવી હતી. એ કહે પપ્પાને એક સમયમાં સચિન તેંડુલકરની બધી સેન્ચુરી મોડે હતી અને આજે સવારે ચા પીધી કે નહીં એ પણ યાદ નથી રહેતું. જુઓ, આ એકદમ વાસ્તવિક સમસ્યા છે અને સારી વાત એ છે કે એનું સમાધાન પણ આપણી જ પાસે છે. તો આ બધા પાછળનું સાયન્સ શું છે? એનું નામ છે BDNF. હવે આ ભારે શબ્દથી ગભરાવાની જરૂર નથી. એકદમ સાદી ભાષામાં સમજીએ તો આ છે આપણા મગજનું ખાતર. જી હા, જેમ ખેતરમાં સારો પાક લેવા માટે ખાતર નાખવું પડે, બસ એ જ રીતે કસરત કરવાથી આ BDNF નામનું પ્રોટીન બને છે જે આપણા મગજના કોષોને, આપણા ન્યુરોન્સને એકદમ તાજામાજા અને હેલ્ધી રાખે છે. તો હવે જુઓ, પસંદગી આપણી છે. બહુ સિમ્પલ છે. જો આપણે રોજ કસરત કરીએ છીએ તો એનો મતલબ કે આપણે આપણી બ્રેન બેંકમાં BDNF જમા કરી રહ્યા છીએ અને જો આળસ કરીએ છીએ તો આપણે એમાંથી BDNF ઉપાડી રહ્યા છીએ. તો શું કરવું છે? રોજ ડિપોઝિટ કરવી છે કે વિથડ્રોલ? ચાલો, આપણે તો ડિપોઝિટ જ કરીશું, ખરું ને? ચાલો, તો આ આપણી પહેલી ડિપોઝિટ શરૂ કરીએ. આનું નામ છે ક્રોસ બોડી માર્ચ. આ કસરત સીધી અસર કરે છે આપણા મગજના CEO પર, એટલે કે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ પર, જે નિર્ણય લેવાનું, પ્લાનિંગ કરવાનું કામ કરે છે. અને આના માટે જોઈશે માત્ર 1 મિનિટ. કરવાનું શું છે? બહુ જ સહેલું છે. જમણા હાથથી ડાબા ઘૂંટણને અડો અને ડાબા હાથથી જમણા ઘૂંટણને. બસ આટલું જ. ભલે આ દેખાવમાં એકદમ સિમ્પલ લાગે, પણ મગજ માટે તો આ હેવી વર્કઆઉટ છે. કેમ કે આનાથી મગજના ડાબા અને જમણા બંને ભાગ એકસાથે કામે લાગે છે. ઘરના વડીલો આને ધીમે ધીમે કરી શકે છે અને યુવાનો થોડી સ્પીડ વધારી શકે છે. ઓકે, પહેલી ડિપોઝિટ થઈ ગઈ. હવે વારો છે ડિપોઝિટ નંબર 2, 3 અને 4નો. આ બધી છે મગજ માટેની ખાસ કસરતો. આપણી બીજી ડિપોઝિટનું નામ છે ફિંગર કાઉન્ટિંગ. આનાથી આપણી વર્કિંગ મેમરી, એટલે કે ટૂંકા ગાળાની યાદશક્તિ સુધરે છે. અને આમાં એક મજાની વાત કહું, જો આ કસરત કરતાં કરતાં તમે ગૂંચવાઈ જાઓ ને તો સમજજો કે બધું બરાબર ચાલી રહ્યું છે. કેમ કે એ ગૂંચવણનો મતલબ જ એ છે કે તમારું મગજ નવા રસ્તાઓ, નવા કનેક્શન્સ બનાવી રહ્યું છે, જેને સાયન્સની ભાષામાં ન્યુરોપ્લાસ્ટિસિટી કહે છે. ચાલો, જુઓ કેવી રીતે કરવાનું છે. એક હાથ પર આંગળીઓથી ગણો. 1, 2, 3, 4, 5. અને એ જ સમયે બીજા હાથ પર ઊંધું ગણો. 5, 4, 3, 2, 1. પછી ધીમે ધીમે સ્પીડ વધારવાની. અને યાદ રાખજો, જે સૌથી વધારે ગૂંચવાશે એનું મગજ સૌથી વધારે શીખશે. હવે છે ડિપોઝિટ નંબર 3, ક્લોક ડ્રોઈંગ. ચાલો, બધા આંખો બંધ કરી દો અને હવામાં એક મોટી ગોળ ઘડિયાળની કલ્પના કરો. કરી? સરસ. હવે એમાં વિચારો, 12 ક્યાં હશે, 6 ક્યાં હશે, 3 અને 9? હવે એ જ ઘડિયાળમાં 10:10 સમય સેટ કરો. બંને કાંટા ક્યાં હશે? આ નાનકડી કસરત તમારા મગજના એ ભાગને એક્ટિવ કરે છે જે તમને રસ્તો શોધવામાં અને જગ્યા સમજવામાં મદદ કરે છે. તૈયાર છો ચોથી ડિપોઝિટ માટે? કારણ કે આ સૌથી મજેદાર છે. એનું નામ છે ટંગ આલ્ફાબેટ. અને તમને જાણીને નવાઈ લાગશે, પણ આ કસરત આપણા મગજના મોટર કોર્ટેક્સના બહુ મોટા ભાવને જગાડી દે છે. ચાલો ત્યારે જીભ બહાર કાઢો અને હવામાં એનાથી A, B, C લખવાની કોશિશ કરો. આવ્યું ને હસવું? બસ હસવું એ પણ મગજ માટે બહુ સારી કસરત છે. ખબર છે,
આપણા મગજમાં શરીરના દરેક અંગનો એક નકશો હોય છે અને એ નકશામાં જીભનો વિસ્તાર બહુ જ મોટો હોય છે. તો જ્યારે તમે આ કરો છો ત્યારે તમે મગજના એ મોટા ભાગને કસરત કરાવો છો. સરસ. 4 ડિપોઝિટ પૂરી. હવે થોડું લેવલ અપ કરીએ. હવે જે કસરતો આવશે એ થોડી એડવાન્સ્ડ છે, જે મગજ અને શરીર બંનેને એકસાથે ચેલેન્જ કરશે. આપણી 5મી ડિપોઝિટ છે ડ્યુઅલ ટાસ્ક વોક. આનું નામ જ બધું કહી દે છે. મતલબ એકસાથે 2 કામ. શરીર ચાલવાનું કામ કરશે અને મગજ ગણતરી કરવાનું. આ તો ડબલ ડિપોઝિટ થઈ ગઈ. જાણે કે આપણી બ્રેઇન બેંકમાં આપણને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ મળી રહ્યો હોય. તો કરવાનું શું છે? ચાલતા ચાલતા 100થી ઊંધી ગણતરી કરવાની છે, પણ એમાં પણ થોડી ચેલેન્જ છે. જે સિનિયર્સ છે એ 2-2ની ગેપમાં ગણશે, જેમ કે 100, 98, 96. જે પુખ્ત વયના છે એ 7-7ની ગેપમાં ગણશે, 100, 93, 86. અને જે યંગસ્ટર્સ છે એ 13-13ની ગેપમાં ગણશે, 100, 87, 74. આ કસરત મગજના 2 મહત્વના ભાગોને એકસાથે એક્ટિવ કરે છે. આપણી 6ઠ્ઠી ડિપોઝિટ રોંગ હેન્ડ રાઇટિંગ. મતલબ કે જે હાથથી આપણે સામાન્ય રીતે નથી લખતા એ હાથથી લખવાનું છે. આનાથી શું થાય ખબર છે? આપણા મગજનો જે ભાગ ઓછો વપરાય છે એ જાગી જાય છે અને નવા ન્યુરલ કનેક્શન્સ બનવા લાગે છે. બસ એક પેન લો અને તમારા બીજા હાથથી એટલે કે નોન ડોમિનન્ટ હાથથી તમારું નામ લખવાની કોશિશ કરો. અથવા એમ લખો કે હું ઠીક છું. અક્ષર તો વાંકાચૂકા જ આવશે અને એ જ તો નિશાની છે કે કસરત બરાબર કામ કરી રહી છે. યાદ રાખો, આપણો જમણો હાથ ડાબા મગજ સાથે અને ડાબો હાથ જમણા મગજ સાથે જોડાયેલો છે. અને હવે આવીએ આપણી છેલ્લી અને 7મી ડિપોઝિટ સેન્સરી સ્વિચ ઓફ. આમાં આપણે આપણી એક ઇન્દ્રિય એટલે કે જોવાની શક્તિને જાણી જોઈને બંધ કરી દઈશું, જેથી આપણી બીજી ઇન્દ્રિયો વધારે મજબૂત બને અને મગજનું ધ્યાન કેન્દ્રિત કરવાનું નેટવર્ક વધારે શાર્પ થાય. એકદમ આરામથી બેસી જાઓ. આંખો બંધ કરો. હવે તમારી આસપાસ પડેલી કોઈપણ વસ્તુને ફક્ત સ્પર્શ કરીને ઓળખવાની કોશિશ કરો. એ રિમોટ છે, પાણીની બોટલ છે કે પછી પુસ્તક છે? આ સિવાય પણ તમે આંખો બંધ કરીને કપડાની ઘડી વાળી શકો છો કે પછી ચા પણ પી શકો છો. યાદ રાખો, મગજ માટે દરેક નાનકડો પડકાર એક નવી ડિપોઝિટ છે. તો આ છે આપણી 7 મિનિટની બ્રેઇન પાસબુક. એકવાર ફટાફટ જોઈ લઈએ. ક્રોસ બોડી માર્ચ, ફિંગર કાઉન્ટિંગ, ક્લોક ડ્રોઈંગ, ટંગ આલ્ફાબેટ, ડ્યુઅલ ટાસ્ક વોક, રોંગ હેન્ડ રાઇટિંગ અને સેન્સરી સ્વિચ ઓફ. બસ આ 7 ડિપોઝિટ રોજ કરવાની છે. સવારે કરો, સાંજે કરો, જ્યારે સમય મળે ત્યારે કરો. ભલે આ રોકાણ માત્ર 7 મિનિટનું લાગે, પણ એની અસર આવનારા વર્ષોમાં દેખાશે. આ નાની નાની ડિપોઝિટ કરતા રહો અને હું તમને ગેરંટી આપું છું, 10 વર્ષ પછી તમારું જ મગજ તમને કહેશે થેન્ક યુ. તો ચાલો મને કોમેન્ટમાં જણાવો, આ 7માંથી તમને સૌથી અઘરી, સૌથી ચેલેન્જિંગ કસરત કઈ લાગી? જો તમને આ માહિતી કામની લાગી હોય તો આને લાઇક જરૂર કરજો અને હા, આને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને તમારા મમ્મી પપ્પા અને દાદા દાદી સાથે. તમારા શું વિચારો છે એ કોમેન્ટમાં જણાવો અને આવી જ અવનવી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો.